વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિયા વિશેષણ વિશે જાણીશું. 9મા ધોરણમાં તમે વિશેષણ એટલે શું એ ભણી ગયા છો. જે નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે, ચોકસાઈ ઉમેરે છે તે વિશેષણ છે. એટલે કે નામના કે સંજ્ઞાની વિશેષતા બતાવે તે વિશેષણ છે. પણ ક્રિયા વિશેષણ એટલે શું એ તમને પ્રશ્ન થશે. તો આજે આપણે ક્રિયા વિશેષણ એટલે શું એ વિશે જાણીશું. જે ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા વિશેષણ ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા બતાવવા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો, દુશ્મનના ભયથી પદમણી એકાએક દોડી. અહીંયા દોડવું એ ક્રિયા છે, પણ કેવી રીતે દોડી? તો એકાએક. એ એકાએક એ શું દર્શાવે છે? દોડવાની રીત. એટલે એ ક્રિયાના અર્થમાં વિશેષતા દર્શાવે છે. આથી એકાએક એ ક્રિયા વિશેષણ છે. બીજું ઉદાહરણ, અહીં વર્ગમાં મોટેથી બોલવું નહીં. અહીં બોલવું એ ક્રિયા છે, પણ કેવી રીતે બોલવું નહીં? તો મોટેથી. તો અહીંયા ઉપરોક્ત વાક્યોમાં દોડવું અને દોડવું અને બોલવું એ ક્રિયા છે, જ્યારે એકાએક અને મોટેથી એ પદ વિશેષ માહિતી આપે છે. તેથી તે ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે ક્રિયા વિશેષણના પ્રકાર જોઈશું. એમાં પ્રથમ પ્રકાર, સ્થળવાચક ક્રિયા વિશેષણ. વાક્યની અંદર સ્થળના અર્થમાં અથવા સ્થળ દર્શાવતા શબ્દને સ્થળવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ તરીકે, વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો નથી. તો અહીંયા જોવું એ ક્રિયા છે, પણ આસપાસ એ એના અર્થમાં વધારો કરે છે. એટલે અહીંયા આપણે આસપાસ એને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ. અમારું ઘર પાસે જ છે. અહીં અમારું ઘર પાસે જ છે. અહીંયા પાસે એ સ્થળ દર્શાવે છે. એને પણ આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ તો, જમવાનું પતાવીને અહીં આવો. ઉપરના ઉદાહરણોમાં આસપાસ, પાસે, અહીં વગેરે ક્રિયા થવાનું સ્થળ બતાવે છે. એટલે કે તે સ્થળવાચક ક્રિયા વિશેષણો છે. આ ઉપરાંત અંદર, દૂર, જ્યાં ત્યાં, બહાર, હેઠળ, નીચે, વચ્ચે, સામે જેવા પદો પણ સ્થળવાચક ક્રિયા વિશેષણ તરીકે આવી શકે છે. હવે એનો બીજો પ્રકાર આપણે જોઈશું, સમયવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા થવાનો સમય દર્શાવતા શબ્દને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો, આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા
એ દેવશંકરે યાદ કરી જોયું. ખાવાની ક્રિયા, લાડવા ખાવાની ક્રિયા ક્યારે કરી હતી? તો એ ક્યારે શું બતાવે છે? સમય દર્શાવે છે. સવારે જ્યારે સૂર્યનારાયણ જાગ્યા ત્યારે સજ્જન ચમકીને જાગ્યું. ત્રીજું ઉદાહરણ, હવે તો અમારા શરીરે રૂવાડે રૂવાડે આંખો આવી ગઈ. અહીં ક્યારે, જ્યારે, હવે એ ક્રિયા વિશેષણો છે જે ક્રિયા થવાનો સમય દર્શાવે છે. એટલે કે સમયવાચક વિશેષણો પણ કહેવાય. આ ઉપરાંત અવારનવાર, હંમેશા, હવે, સદા, નિરંતર, અત્યારે, હાલ, કદાપી, ક્યારે વગેરે ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. આ ઉપરાંત આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો, હું આજે નહીં આવી શકું. બીજું ઉદાહરણ, હું હમણાં નહીં આવી શકું. ત્રીજું ઉદાહરણ, હું કદી નહીં આવી શકું. આ ત્રણેયમાં આજે, હમણાં અને કદી એ પણ સમયવાચક ક્રિયા વિશેષણો છે. નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. બા બિચારી રાત દિવસ વૈતરું કરતી. આ નર્મદાએ મને હર હંમેશ, તો હર હંમેશ એ પણ ક્રિયા વિશેષણ છે. જ્યારે રાત દિવસ એ પણ સમયવાચક ક્રિયા વિશેષણ છે. હવે આપણે ક્રિયા વિશેષણનો ત્રીજો પ્રકાર જોઈશું, રીતિવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા થવાની રીત દર્શાવતા પદને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા થવાની રીત દર્શાવતા પદને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો, લાડુ તો દૂર રહ્યા પણ બાજરાના રોટલાએ માંડ માંડ મળતા. અહીંયા બાજરાના રોટલા મળતા કેવી રીતે? તો માંડ માંડ. તો અહીંયા માંડ માંડ એ એની ક્રિયાની રીત દર્શાવે છે. સજ્જને જેમ તેમ કરીને કારમી બપોર ગાળી. બપોર ગાળવાની રીત અહીંયા જેમ તેમ શબ્દો દ્વારા દર્શાવાઈ છે. આથી જેમ તેમ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજું ઉદાહરણ, હા માં પણ તમને કેમ ખબર? હા માં પણ તમને કેમ ખબર પડી? તો ખબર કેવી રીતે પડી? એ ખબર પડવાની રીત દર્શાવે છે, કેમ શબ્દ. આથી આ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ઉપરના ઉદાહરણમાં માંડ માંડ, જેમ તેમ, કેમ રીતિવાચક વિશેષણ છે. આ ઉપરાંત એકદમ, ઝટ, જલ્દી, તરતો તરત, ગુપચુપ, અમથો, અડોઅડ વગેરે જેવા શબ્દો પણ રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. આ ઉપરાંત આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો, એ તરત સાવધ થઈ ગઈ. તો સાવધ થઈ ગઈ કેવી રીતે? તો તરત જ. બીજું ઉદાહરણ છે, બાને તેમના પૈસા નિયમિત મળતા. પૈસા મળવાની રીત નિયમિત છે. એટલે અહીં આ નિયમિત એ રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે આવે છે. ચૂપચાપ સુશી સાંભળતી રહી. સાંભળવાની ક્રિયા કેવી રીતે થઈ રહી છે? તો ચૂપચાપ. તેણે અજંપામાં રાત વિતાવી. રાત વિતાવી પણ કેવી રીતે? અજંપામાં. પાંચમું ઉદાહરણ, ઘર આસાનીથી મળી ગયું. ઘર મળવાની ક્રિયા પણ આસાનીથી થઈ ગઈ. એટલે અહીંયા આસાનીથી, અજંપામાં, ચૂપચાપ, નિયમિત
અને તરત જેવા શબ્દો વાક્યોની અંદર ક્રિયાની વિશેષતા દર્શાવે છે. આથી તે રીતિવાચક ક્રિયા વિશેષણો છે. હવે ચોથો પ્રકાર છે ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાના સમયનો ક્રમ બતાવે તે પદને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાના સમયનો ક્રમ બતાવે તે પદને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો અગાઉ અમે નિયમિત રેડિયો કાંતતા. બીજું ઉદાહરણ, પહેલાં માલ આપો પછી જ પૈસા લેવાશે. અહીં અગાઉ, પહેલાં ક્રિયાના સમયનો ક્રમ બતાવે છે. તેને ક્રમવાચક ક્રિયા વિશેષણો કહી શકાય. પાંચમો પ્રકાર છે પ્રશ્નાર્થવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન દર્શાવવા વપરાયેલા પદને પ્રશ્નાર્થવાચક ક્રિયા વિશેષણ કહે છે. પ્રશ્ન દર્શાવવા વપરાયેલા પદને પ્રશ્નાર્થવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો શું હું થાકી છું? બીજું ઉદાહરણ, તમે ક્યારે જશો? તો અહીંયા શું અને બીજામાં ક્યારે. પ્રશ્ન દર્શાવવા વપરાયેલા પ્રશ્નાર્થવાચક ક્રિયા વિશેષણો છે. આ ઉપરાંત આપણે કેમ, ક્યારે, ક્યાં વગેરે જેવા પદો પ્રશ્નાર્થવાચક ક્રિયા વિશેષણમાં મૂકી શકીએ છીએ. હવે એનો છઠ્ઠો પ્રકાર છે ક્રિયા વિશેષણનો નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચિતતા બતાવતા પદને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહે છે. નિશ્ચિતતા બતાવતા પદને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ, આ વખતે તો મીતા ખરેખર ચાલી ગઈ. તો આ વાક્યની અંદર ખરેખર શબ્દ એ નિશ્ચિતતા દર્શાવે છે. બીજું ઉદાહરણ, ઉર્મિલાને લાગ્યું કે ઇન્દ્રપ્રસાદ જરૂર ગુસ્સે થશે. ઉર્મિલાને લાગ્યું કે ઇન્દ્રપ્રસાદ જરૂર ગુસ્સે થશે. તો આ વાક્યની અંદર જરૂર શબ્દ નિશ્ચિતતા દર્શાવે છે. એટલે અહીં આ બંને વાક્યોમાં ખરેખર અને જરૂર એ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણો છે. આ ઉપરાંત અવશ્ય શબ્દ પણ આપણે નિશ્ચયદર્શક ક્રિયા વિશેષણ તરીકે લઈ શકીએ છીએ. ક્રિયા વિશેષણનો સાતમો પ્રકાર સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા સ્વીકાર કરવાનો નિર્દેશ કરતા પદને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા સ્વીકાર કરવાનો નિર્દેશ કરતા પદને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે, મેં કહ્યું વારું આવી જાઓ. બીજું ઉદાહરણ, એણે કહ્યું ભલે તૈયાર થઈ જાઓ. બંને ઉદાહરણોમાં વારું અને ભલે એ ક્રિયા કરવાનો સ્વીકાર બતાવે છે. તેથી તે સ્વીકારવાચક ક્રિયા વિશેષણો છે. આ ઉપરાંત ભલે, છો, સારું, વારું વગેરે ક્રિયા બતાવતા વિશેષણો છે. નંબર 8, નકારવાચક ક્રિયા વિશેષણ.
ક્રિયાનો નકાર બતાવતા પદને નકારવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાનો નકાર બતાવતા પદને નકારવાચક ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે બહુ બોલમાં. અહીં માં એ નાના અર્થમાં છે. અહીં માં ક્રિયામાં નકારાત્મક ભાવ બતાવે છે. આ ઉપરાંત ન, ના, નહીં વગેરે જેવા શબ્દો નકારાત્મક ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. 9 નંબર સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા થવાની સંભાવના દર્શાવતા પદને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા થવાની સંભાવના દર્શાવતા પદને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે મારી માં જાણે મને સંભાળવા આવી ગઈ. દેવશંકરે કદાચ શંકરલાલના શબ્દો સાંભળી નહીં શક્યા હોય. આ બંને ઉદાહરણોમાં જાણે અને કદાચ એ સંભાવના દર્શાવતા શબ્દો છે. આથી આપણે એ ક્રિયા થવાની સંભાવના દર્શાવે છે, તેથી તેને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહે છે. એ પછી 10મો પ્રકાર છે અનુકરણવાચક ક્રિયા વિશેષણ. અનુકરણવાચક ક્રિયા વિશેષણમાં જે પદ ક્રિયાપદ અનુકરણવાચકતાનો અર્થ સૂચવે છે તે અનુકરણવાચક ક્રિયા વિશેષણ છે એમ કહેવાય. દાખલા તરીકે તેણે ચપોચપ ખાઈ લીધું. ચપોચપ તે ફટાફટ તૈયાર થઈ ગયો. અહીંયા ફટાફટ, ચપોચપ અને ફટાફટ એ બંને અનુકરણવાચક ક્રિયા વિશેષણો છે. આ રીતે આપણે અહીં ક્રિયા વિશેષણોના કુલ 10 પ્રકાર જોયા. અહીં આપણે ક્રિયા વિશેષણના જુદા જુદા પ્રકાર જોયા. એમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા થવાના સ્થળનો નિર્દેશ કર્યો હોય. બીજું છે સમયવાચક ક્રિયા વિશેષણ, જેની અંદર ક્રિયા થવાના સમયનો નિર્દેશ થયો હોય છે. ત્રીજો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા થવાની રીત દર્શાવાઈ હોય છે. ચોથો પ્રકાર છે ક્રમવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા થવાનો ક્રમ દર્શાવવામાં આવેલો હોય છે. પાંચમો પ્રકાર છે પ્રશ્નવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા કઈ થઈ, કેવી રીતે થઈ એના વિશે પ્રશ્નસૂચક પદો જે હોય એ પ્રશ્નવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. એ જ રીતે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયા થવાની નિશ્ચિતતા દર્શાવતા પદને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, તો ક્રિયા થવાનો સ્વીકાર જે પદો દ્વારા કરવામાં આવે એ પદો સ્વીકારવાચક ક્રિયા વિશેષણમાં આપણે મૂકી શકીએ. એ જ પ્રમાણે નકારવાચક ક્રિયા વિશેષણ, તો જેમાં ક્રિયા થવાની નથી એવો ભાવ દર્શાવતા પદોને નકારવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે લઈ શકીએ. એ જ પ્રમાણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ,
ક્રિયા થવાની સંભાવના દર્શાવતા પદોને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે લઈ શકીએ છીએ અને એ જ પ્રમાણે અનુકરણવાચક ક્રિયા વિશેષણ જેમાં ક્રિયા થવાની કે કરવાનું અનુકરણ કરવામાં આવ્યું હોય એને અનુકરણવાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિયા વિશેષણના 10 પ્રકાર જોયા ઉદાહરણ સાથે. હવે વધારે મહાવરો કરવા માટે કેટલાક ઉદાહરણો જોઈશું. હવે આપણે ધોરણ 10ની અંદર ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો એવો પ્રશ્ન પૂછાતો હોય છે. આથી આપણે એ જ પ્રમાણે એનો મહાવરો કરીશું. અહીંયા માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. આમાં આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે અને એનો પ્રકાર દર્શાવવાનો છે. તો તમે આમાં નિર્દયતાપૂર્વક એ ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ છે, પણ આ ક્રિયા વિશેષણ છે પણ એ કયા પ્રકારમાં મૂકી શકાય એ પણ સાથે લખવાનું છે. કારણ કે 1 માર્ક્સના પ્રશ્નની અંદર અડધો માર્ક્સ ક્રિયા વિશેષણ પદ ઓળખાવા માટે અને અડધો માર્ક્સ એનો પ્રકાર દર્શાવવાનો હોય છે. આથી આપણે વાક્યની અંદરથી પહેલાં ક્રિયા વિશેષણ શોધવાનું અને પછી એનો પ્રકાર પણ દર્શાવવાનો છે. તો અહીં નિર્દયતાપૂર્વક, તો અહીંયા માણસ કેવી રીતે શરીર સાથે વર્તે છે? તો નિર્દયતાપૂર્વક. તો અહીંયા ક્રિયાની શું બતાવી છે? રીત બતાવી છે. એટલે આપણે નિર્દયતાપૂર્વક શબ્દને રીતિદર્શક ક્રિયા વિશેષણ કહી શકીએ. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. ફરીથી, તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. હવે તમારે આમાંથી ક્રિયા વિશેષણ દર્શાવતું પદ શોધવાનું છે. તો તમે આની અંદર હવે શબ્દ શું બતાવે છે? ક્રિયા વિશેષણ છે અને શું દર્શાવે છે? સમય દર્શાવે છે. આથી તમે કહી શકો કે અહીંયા હવે એ સમયદર્શક ક્રિયા વિશેષણ છે. ત્રીજું ઉદાહરણ, કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે. અહીંયા તમારે ક્રિયા વિશેષણ શોધવાનું છે. તો ત્યાં તમે થોડોક એ ક્રિયા વિશેષણ તરીકે વપરાયું છે એવું કહી શકો. પણ એનો જ્યારે પ્રકાર દર્શાવવાનો થાય ત્યારે થોડું, વધારે એ શું બતાવે છે? પ્રમાણ બતાવે છે. આથી તમે એને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહી શકો. એ જ પ્રમાણે શીલવંત સાધુને વારે વારે નમીએ. આની અંદર ક્રિયા થવાની રીત દર્શાવે છે. વારે વારે એ રીતિવાચક ક્રિયા વિશેષણમાં આપણે મૂકી શકીએ. એ જ પ્રમાણે 5મું ઉદાહરણ છે, ચિત્તની વૃત્તિ જેની સદાએ નિર્મળ. ચિત્તની વૃત્તિ જેની સદાએ નિર્મળ. અહીંયા સદાય શબ્દ છે. તો સદાય શબ્દ એ પણ ક્રિયા થવાનો સમય દર્શાવે છે. આથી તેને સમયદર્શક ક્રિયા વિશેષણ તરીકે લઈ શકીએ. હવે આપણે 6થું ઉદાહરણ જોઈશું. તેણે અજંપામાં રાત વિતાવી. તો આ વાક્યની અંદર અજંપામાં એ ક્રિયા થવાની રીત દર્શાવે છે. આથી આપણે એને રીતિવાચક ક્રિયા વિશેષણમાં લઈ શકીએ. 7મું ઉદાહરણ છે, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી.
હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો અહીંયા ગજગજ એ પણ ક્રિયા થવાની રીત દર્શાવે છે. આથી તેને રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે લઈ શકીએ. 9મું ઉદાહરણ, તરત જ કાળુ પાછો વળી ગયો. તરત જ કાળુ પાછો વળી ગયો. અહીંયા તરત જ શબ્દ ક્રિયા થવાની રીત દર્શાવે છે. આથી તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. 10મું ઉદાહરણ, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. તો અહીંયા ધરતી પર શબ્દ ક્રિયા થવાનીનું સ્થળ દર્શાવે છે. આથી તે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. આગળનું ઉદાહરણ જોઈએ તો, આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂંછડીએ. આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂંછડીએ. તો અહીંયા ઊભી પૂંછડીએ એ ક્રિયા થવાની રીત દર્શાવે છે. આથી એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. આગળનું ઉદાહરણ જોઈએ તો, કાળુની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા. કાળુની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા. તો ડબડબ એ પણ ક્રિયા થવાની રીત દર્શાવે છે. આથી તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ઉંમરના છોકરા સાથે જરા ભળવા તો દ્યો. આ વાક્યની અંદર જરા શબ્દ પ્રમાણ બતાવે છે. આથી એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે. અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ. અમે એક જ મકાનમાં ઉપર નીચે. આ વાક્યની અંદર ઉપર અને નીચે એ સ્થળ દર્શાવે છે. આથી સ્થળવાચક ક્રિયા વિશેષણ કહે છે. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું. તો અહીંયા તરત જે શબ્દ છે એ સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાયો છે. એ જ પ્રમાણે એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. તો એકાએક શબ્દ સમય દર્શાવે છે. આથી એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. દેવકીના ખોળામાં બાળરૂપે તેજ પુંજ ઝૂલવા લાગ્યો. તો ખોળામાં એ શબ્દ સ્થળ દર્શાવે છે. આથી એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. આ પ્રમાણે તમારે દરેક પ્રકારના બીજા 5 ઉદાહરણો જાતે બનાવવાના છે અને ક્રિયા વિશેષણને વધુ સમજવા પ્રયત્ન કરવાનો છે.